કચ્છને ભલે સૂકો મુલક માનવામાં આવતો હોય, પરંતુ પાછલા કેટલાક સમયથી ખેડૂતોએ ખેતી ક્ષેત્રે પ્રગતિ કરી છે, જે બિરદાવવા લાયક છે. કચ્છમાં ડ્રેગન ફ્રૂટ, સફરજન સહિતના ફળોના સફળ વાવેતર બાદ ભુજ તાલુકાના રેલડી ગામે પ્રથમ વખત ખેડૂતે 30,000 સ્ટ્રોબેરીના રોપાનું વાવેતર કર્યું છે. ખેડૂતના મતે આ ખેતી ખર્ચાળ છે, પરંતુ લાંબા અંશે ફાયદો થતો હોય છે. કચ્છ માટે આ પાક અનુકૂળ પણ છે. કચ્છમાં ભૂકંપ બાદ પ્રગતિશીલ ખેડૂતોએ કાઠું કાઢ્યું હોય તેમ ઠંડા અને પર્વતીય વિસ્તારોમાં થતા ફળો પણ હવે કચ્છમાં ઉત્પાદિત થઈ રહ્યા છે. ઠંડા અને પર્વતીય સ્થળોએ પરંપરાગત રીતે ખીલતું ફળ સ્ટ્રોબેરી કચ્છના શુષ્ક ભૂપ્રદેશમાં પણ ઉત્પાદિત થઈ રહ્યું છે. ભુજ તાલુકાના રેલડી ગામે વાડી વિસ્તાર ધરાવતા હરેશભાઈ ઠક્કરે પ્રથમ વખત પોતાની વાડીમાં સ્ટ્રોબેરીનું વાવેતર કર્યું છે. હરેશભાઈ ઠક્કરે સ્ટ્રોબેરીના પાક વિશે જણાવ્યું કે મહારાષ્ટ્રમાં સ્ટ્રોબેરીનું મોટા પાયે ઉત્પાદન થાય છે, જેથી મહારાષ્ટ્રથી સ્ટ્રોબેરીના રોપા લાવી પ્રથમ વખત વાવેતર કર્યું છે. 1 એકરમાં 18,000 રોપા વાવી શકાય છે. આ પ્રમાણે 30,000 રોપા વાડીમાં વાવ્યા છે. સામાન્ય રીતે વાવેતર બાદ 40 દિવસે ફળ આવવાની શરૂઆત થાય છે. સ્ટ્રોબેરીનો પાક નવેમ્બર મહિનામાં વાવેતર કરવામાં આવે તો જાન્યુઆરીના ઠંડીના સમયગાળામાં સારા એવા પ્રમાણમાં ઉત્પાદન મળે છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કચ્છની મુલાકાતે હતા, ત્યારે ગત 11 નવેમ્બરના વાડીએ આવ્યા હતા, જ્યાં તેમના હસ્તે સ્ટ્રોબેરીના પાકનું વાવેતર કરાયું હતું. આપણે એવું વિચાર આવ્યું કે ભાઈ આ લોકો ઠંડા પ્રદેશમાં સ્ટ્રોબેરી કરે છે, તો આપણી કાને તો નવેમ્બરથી તો ઠંડુ પ્રદેશ જ થઈ જાય છે આપણું. એટલે અમે મહારાષ્ટ્ર ગયા, લોનાવાલા સાઈડ, ત્યાં જોઈ તો એ ટેકરામાં તેને જેમ તેમ વાવતા હતા, પણ સારી પદ્ધતિ હતી, સાવ એવી રીતે નહીં. મલ્ચ ઘણા ખેડૂત કરતા હતા, ઘણા ખેડૂત મલ્ચ ન કરતા હતા. તો આપણે એમ થયું કે નહીં, આપણે મલ્ચિંગ કરી, ડ્રીપ એરિગેશન કરી, ઓટોમિશન સાથે આપણે આ ચલાવીએ. તો ત્યાં અમે ખેડૂતોને અને નર્સરીવાળાઓને મળ્યા, તો એમની બધી વિગત જાણી કે ભાઈ એકરમાં કેટલા પ્લાન્ટ આવે, શું કરો શું ન કરો. તો એ લોકોએ કીધું કે અમે મલ્ચ કરીએ છીએ. અમુક ખેડૂત કહે કે અમે મલ્ચ નથી કરતા. તો આપણે કીધું એને ભાઈ નર્સરીમાં, અમે સારી નર્સરીમાં જઈ અને ત્યાંથી 35,000 પ્લાન્ટ લીધા અને અહીં આવી અને મલ્ચનો ઓર્ડર આપી દીધો અને 18,000 પર એકરે અમે પ્લાન્ટેશન કર્યું એનું સ્ટ્રોબેરીનું. નવેમ્બર માસમાં સ્ટ્રોબેરીના પાકનું વાવેતર કરવામાં આવે છે. ખાસ તો સ્ટ્રોબેરીને ખૂબ ઓછું પાણી જોઈએ છે. 4 દિવસે 20 મિનિટ પાણીનો છંટકાવ કરવામાં આવે છે. કચ્છમાં જ્યારે પાણીની કટોકટી વર્તાતી હોય ત્યારે આ પાક અનુકૂળ નીવડે છે. તેમજ વાવેતર બાદ મલ્કિંગ એટલે કે પ્લાસ્ટિક કવર કરવામાં આવે છે. ખૂબ માવજત પણ રાખવી પડે છે. સ્ટ્રોબેરીનો પાક ખર્ચાળ છે, કારણ કે 1 એકરમાં વાવેતર પાછળ 1.5 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. તેમજ જાળવણી પણ રાખવી પડે છે. સામે પાણીની જરૂરિયાત ખૂબ ઓછી હોય છે. ગુજરાતમાં સ્ટ્રોબેરીનું વાવેતર ઓછું થાય છે, જેથી મહારાષ્ટ્રમાંથી સ્ટ્રોબેરીની આયાત કરવામાં આવે છે. સ્થાનિક સ્ટ્રોબેરી ઉત્પાદિત થતી હોવાથી ભાવ પણ સારા મળે છે. પ્રથમ વખત વાવેતર કરાયું છે, જેનો સારો પ્રતિસાદ મળ્યો છે. પાણીની રિક્વાયરમેન્ટ જે છે એ બનાના અને પપૈયા જે એનાથી 20% જ પાણી જોઈએ છીએ. એટલે આપણે તો શું છે, અમે ત્યાં એ કીધું કે પાણી ઓછો જઈશે, એટલે એ જ મિનિટે અમે કીધું કે આ સ્ટ્રોબેરી તો આપણે અપનાવી જ લેશું. એનું કારણ છે કે આપણી કાને પાણીની સમસ્યા છે અને ઓછા પાણીવાળા ક્રોપ આપણે કચ્છ માટે એકદમ બેસ્ટ છે. એટલે ઓછા પાણીવાળો ક્રોપ સ્ટ્રોબેરી છે. એટલે અમે તેને ત્યાંથી 35,000 પ્લાન્ટ લઈને એકરમાં 18,000 પ્લાન્ટ વાવ્યા અને અત્યારે એનો ફ્રૂટનો હાર્વેસ્ટિંગ ચાલુ થઈ ગયો. અને એમાં બેનિફિટ આપણે મહારાષ્ટ્રથી પણ અહીંયા એ છે કે કલર એનો વધારે રેડ આવે છે, સાઇઝ સારી આવે છે. કલર રેડથી શું છે કે આમ લોકોને આકર્ષણ થાય છે. આપણે આંખને ગમે તો જીભને ગમે. એટલે આ કલરમાં બી બહુ સારું છે, ટેસ્ટ વાઇઝ બી સારો છે, ફાઇબર બી સારો છે અને આગળ જતાં આપણા કચ્છના ખેડૂતોને બધાને વાયેબલ થશે. એનું કારણ છે કે એને માર્કેટ 100, 150, 200 રૂપિયા સુધી માર્કેટ સારી ક્વોલિટી બનાવશે તો મળશે. આમ તો મહારાષ્ટ્રમાં સ્ટ્રોબેરીનું વાવેતર વધારે થતું હોય છે અને ત્યાંથી જ પ્રગતિશીલ ખેડૂત રોપા લાવ્યા છે. જોકે કચ્છમાં વાવેતર થયા બાદ જે ફળ આવ્યા તે મહારાષ્ટ્રના ફળથી પણ વધુ આકર્ષક જોવા મળ્યા છે. આ ફળ લાલ અને આકર્ષક છે અને ગુજરાતમાં કહેવત છે કે જે આંખને ગમે તે જીભને પણ ગમે. એટલે જ કચ્છના આ ફ્રૂટની આગામી સમયમાં લોકોમાં માંગ ઉઠશે તે ચોક્કસ છે. પરેશ રાજગોર, નિર્માણ ન્યૂઝ, કચ્છ.